વાઘોડિયા વિસ્તારમાં જય અંબે 4 રસ્તા નજીક નવીન રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। આ નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। જય અંબે 4 રસ્તાથી લઈને માળોદર તરફ 700 મીટર લંબાઈવાળો અને 60 મીટર પહોળો ડીએલસી પીક્યુસીની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે। આ રોડની બંને સાઈડ ગટર અને ડ્રેનેજ સાથે બનાવવામાં આવશે, જેની કિંમત 3.66 કરોડના ખર્ચે આંકવામાં આવી છે। 3.66 કરોડના ખર્ચે આ રોડ બનવાનો છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે અધિકારીઓ, એજન્સીના કોન્ટ્રાક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામજનો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે વાઘોડિયા અંબે ચોકડીથી માળોદર રોડના ખાતમુહૂર્તના પ્રસંગે કિસાન મોરચાના ઉપપ્રમુખ ભાઈ શ્રી ઉત્સવભાઈ પરીખ, તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી બધાભાઈ, સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ વાઘોડિયાના કાર્યકર્તા ભાઈઓ આજે હાજર રહીને વાઘોડિયાની અંદર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાઓ હોય એટલે અંબે ચોકડીથી લઈને માળોદર સુધી આ રોડને પહોળો અને આરસીસીનો વારંવાર વરસાદમાં પાણીના હિસાબે તૂટી જવું અને ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડનું નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આરસીસી રોડ સાથે નવી ટેકનોલોજીથી બંને બાજુ ગટર સાથેનો આ રોડ પાણીના કાંચ સાથેનું બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની 3.66 કરોડ રૂપિયાની કિંમતનો આ રોડ બનાવવામાં આવશે અને આને 6 મહિનાની અંદર આ રોડ પૂરો કરવામાં આવશે।